શેતર વસાવાની છોડાવવા માટે મોટા વકીલની થશે એન્ટ્રી અને શેતર વસાવા રાતોરાત આવશે જેલની બહાર. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ફોરેસ્ટ અધિકારીમાંથી જે શેતર વસાવે લાફાનો ઘા કર્યો હતો, એક લાફાના ઘા માટે શેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને સાથે સાથે 9 લોકોને પણ સજા થઈ છે અને એની પત્નીને પણ સજા થઈ છે દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના શેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. ખબર હતી કે શેતર વસાવા એક ગ્લાસ ફેંકવાના કારણે 3 મહિના જેલની અંદર વિતાવીને બહાર આવ્યા હતા દોસ્તો. શેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જેલના હવાલે પણ થતા હોય છે દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. લોકોનું એવું કહેવું છે કે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવી રહ્યા છે. શેતર વસાવા હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે, સચ્ચાઈની જીત માટે લડત લડતા હોય છે, એટલા માટે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે રાજુ કરપડા પણ ખેડૂત લોકો માટે ઘણું બધું આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોએ ઘણા બધા માર પણ ખાધા હતા અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે. ત્યાર પછી રાજુ કરપડા જોડાઈ જાય છે ભાજપની અંદર. તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. શેતર વસાવાને જેલમાંથી છૂટવું હોય તો શેતર વસાવાને આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાવવું પડશે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો કેમ લાગે છે ફરી બીજા વિડીયો મળી તબ તક કે જય હિન્દ જય ભારત. મળે એક વાર બીજા વિડીયો તબ તક કે બાય બાય.